सिद्धांत 2 अस्त्री सकर्ता अद्वैत एक निरूपण को द्वितीय सिद्धांत निर्णय भाग 5। तो હવે આપણે 23માં ચોપાઈથી આગળ વાત કરીશું। ઈશ ઇન્દ્રિય તિનમાન આન મહિવસે અંધ ગુણ તીનું કેફ કરો દેશ દેશ નહીં લહે આપન જૂન। ગુણના અવતારી પુરુષને અંશ 10 ઇન્દ્રિયોના 10 કુલકમાં આવીને તેની અંદર રહેલા છે તેઓ અને તેમણે અહમપણાનો કડક નશો ચડ્યો છે। તે નશામાં ભાન ભૂલીને તેઓ પોતાના મૂળ દેશને ભૂલી ગયા છે। પર કે કિએ પ્રમેશ યાપ નવલે સન જાનીત તે કો નહીં નિજને ન ઉરન કે અનુભવ સનિત। બીજાઓ એમને પરમેશ્વર કહ્યા તેથી તેઓ પોતાની પરમેશ્વર માની બેઠા છે। એના ભગતો એને બીજા લોકો એમને પરમેશ્વર કહ્યા એટલે એઓ પણ એમને પરમેશ્વર માની બેઠા છે, પરંતુ તેઓ યંકિચિત પણ જાણતા નથી કે પોતાની આંખે જોતા નથી, અંતઃકરણને વિચાર કરીને અનુભવ સિદ્ધ વચનો બોલતા નથી, તેઓ કર્તાના સ્વરૂપને જાણતા નથી। તેઓ પણ કર્તાના સ્વરૂપને જાણતા નથી, પોતે પોતાની જાતને પોતે ભગવાન માને છે, કારણ કે તેઓ અંતઃકરણને કોઈ દિવસ બારીકાઈથી તપાસ્યું નથી। લેજો નિજ ગમને ના જેને આપને તન મન કી તો ન હમે ઇસે આપ મપકી મરિત ધ્યાન કી। જો તેમણે પોતાની અંતરચક્ષુ વડે પોતાના તન મનની વર્તમાન હાલત તપાસી હોત તો અવધે મૃત્યુને અધીને થનાર એ દેહધારીઓ પોતાના નાશવંત દેહને ઈશ્વર તરીકે માનત નહીં। જીવ કરણ કી કારણ આપત કિએ પરામલ પરચા ગ્રંથ કાલો ગબોલ મૂલ મન કરણ હરામલ। જગતના જીવોને ભોળાવવા બ્રહ્મવેત્તા આચાર્યો તથા એક જાતની કરામત સુધી કાઢેલા છે અને કલ્પિત ગ્રંથમાં ચમત્કારોની લાંબી લાંબી વાતો લખી હરામખોરી કરેલી છે। જીનું ડહેકાયે જગત મુક્તિયાદ હિમાયિત કિયેન નિજ અવતાર સાર સુનલેહ પરાયિત। આચાર્યએ મુક્તિ આશા આપી જગતના જીવોને બહેકાવી મૂક્યા છે। અવતારી પુરુષોએ પોતે એમ કહ્યું નથી કે સંસારના જીવોને એવી પરચાની વાતો સંભળાવવાની નથી, પરંતુ નિજ સ્વત પારાયણ આચાર્યોએ આ કથની સંભળાવવાથી સંસારમાં એ વાતોનો ગપ કોળો ઘૂસી ગયો છે। એ આમ ઉપમા કે અર્થ વર્થ કોને કાજ કરના હિત છોડ ગુણે ગમે સાણ છાવે કીનું રહતા સનહિત। કપોલ કલ્પિત ચમત્કારોની વાતો લખીને કર્તાપણાની ઉપમાઓથી એમને કર્તા તરીકે ઓળખાવવાની કંઈક અર્થ સરે તેમ નથી। આચાર્ય કંઈક મહાન કાર્ય સિદ્ધ કરવાને આવું અસત્ય બોલ્યો હશે એ સમજાવવા આવતું નથી, માટે તમે એવા આચાર્યોના અસત્યપણાના સ્થાન છોડી દો
ગુણના અવતારી રૂપોને પુરુષોને એવી ઉપમાઓના પરિણામે કરતા સમજી તેમના શરણમાં જવાથી સંસારના કોઈ જીવતું કલ્યાણ થવાનું નથી, કોઈ જીવનું કલ્યાણ થવાનું નથી, તેમને મુક્તિ મળવાની નથી, એવું પરમ ગુરુ જણાવે છે. ઉદમે કીએ અગોરા સોરા અચારજને અંત અલગ અલગ આહાડું જગત પાઈ પીનું નિજ કરતા ગત. અધમ ગતિના આચાર્યો અહંકારમાં રહી અજ્ઞાનરૂપી અંધકારનો ઘોર મચાવ્યો છે. એ કારણે આચાર્યરૂપી અંતકરણ આગળ પડેલ હોવાથી જગત નિજ પતિની ગતિ પ્રાપ્ત કરી શક્યું નથી. નિજ પતિની ગતિ પ્રાપ્ત કરવા માટે આ દેવી દેવતાને આગળ કરીને અને અહીંયા જ એ લોકોને સ્થિર કરી દીધા, એટલે નિજ પરમ પદની પ્રાપ્તિ કોઈ કરી શક્યું નથી. यही प्रकार अजाना रहे भव परम सहेतु भूतकीनु करता न आए जो तो सिद्धांत सቤતુ. જગતમાં એ પ્રકારે આચાર્યો ખલેલા લાકડાને લીધે દુનિયા ભયમુક્ત બ્રહ્મમાં રહી હોય, કરતાના જાણ્યા નથી. તેઓ જગતના આચાર્યો પોતે નિર્ણય કરી જણાવેલા અસત્યો જ જોયા છે, સત્ય વસ્તુને જાણી નથી. આ રીતે પરમ ગુરુ જણાવે છે. हमको कहे जो कोई सोई की तुम्हें की में पाई तो मैं खुद के खरियाना अगमगत उनकी लाई तो. જગતના તમામ આચાર્યો કરતાના સત્ય જ્ઞાનથી વંચિત છે. જગતના તમામ આચાર્યો કર્તાના જ્ઞાનથી વંચિત છે. આચાર્ય પણ કર્તાના જ્ઞાનને જાણતા નથી. તેઓ પછી એ જ્ઞાન ક્યાંથી મેળવ્યું હોય, કોણ પૂછે? તેઓ જવાબ છે કે હું ખુદ કેવલ કર્તાની પરમ વિશેષ અંશ છું અને અગમગતિની ખરી ખબર તેમના તરફથી કોઈ આવેલો છું. એનાથી દુનિયા સર્વ સિદ્ધાંતો હું જાણું છું. એ કોઈ આચાર્યને ખબર નથી. જેમણે આ ગ્રંથો લખ્યા છે જગતમાં તે લોકોને કર્તા માલિકની કોઈ ખબર નથી, એવું પરમ ગુરુ જણાવે છે. કરે ન સકલ નરવેડ વેદકે મરમ મટાવંત કરતા વિનાય નિકંદ કર્ણજે પંત પટાવન. આ જગતના કરતા કોણ તેનો પ્રશ્ન નીવડો કે બધા આચાર્યો લાવી શક્યા નથી. તેથી કર્તા વિશે, સત્ય જ્ઞાન વિશે આ સંસારના જીવોમાં આજ સુધી ભ્રમ રહેલો છે. બ્રહ્મ કર્તા કોણ છે એ જ કોઈને આજે સુધી ખબર નથી. તે મટાડવા માટે અને જગતના કર્તા સિવાયના બીજા કર્તાના કર્તને કર્તા તરીકે બીજા મતપંથોએ ઓળખાવેલા છે. તે બધા મતપંથોનું નિકંદન કાઢવા અને જીવોને અસલ વસ્તુની સ્થિતિ સમજાવવા કર્તાએ નિજ પદના જ્ઞાન સાથે મને મોકલવાથી હું આવ્યો છું. સંસારના જીવોને આજ સુધી કર્તા માલિકની કૃતની ખબર નથી. અનેક મતપંથો જગતમાં થયા, અનેક ભગવાનો આપણે જગતમાં જાણવા મળે છે. તે લોકો બ્રહ્મની સુધી વાત કરે છે, પણ અસલ વસ્તુની કોઈને ખરા કર્તા માલિક કોણ છે એ કોઈ આચાર્યને કે દેવોને ખબર નથી. તે વસ્તુ સમજાવવા માટે નિષ્પદના જ્ઞાન સાથે મને કર્તા માલિકે અહીંયા મોકલ્યો છે, એવું પરમ ગુરુ જણાવે છે. અગણિત ગયે પટાઈ આગુ અનૌત અવની પર અજઉ ધરત આમેવ દેવ હવે તનતીનું સરભર. આ જગતમાં અગાઉ
અગણિત આચાર્યો આવીને લોકોને પટાવી ફુસલાવીને ઊંધું સમજાવી ગયા. આ બધા આજ દિન સુધી એ અવતારી પુરુષો પોતે કર્તા તરીકે પદ ધારણ કરી રહ્યા છે, પરંતુ તેઓ આજના આચાર્યો તરીકે સરખા જ છે. આગળ પણ અનેક આચાર્યો આવી ગયા અને કર્તા પદનું ધારણ કરીને ગયા, પણ એ લોકો પણ આજના આચાર્ય જેવા જ આચાર્યો છે એવું પરમગુરુ જણાવે છે. તો 23 થી 33 અંક સુધી આપણે ચોપાઈ વાંચી. સત્કર સાહેબ હવે પછી આગલા ભાગમાં વાત કરીશું.